ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી, જેમાં ગદ્ય 8 જેનું નામ છે અખાનો સંસાર ત્યાગ, તો તેના વિશે આપણે અધૂરો પાઠ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. લેખક છે ચંદ્રવદન મહેતા અને સાહિત્ય પ્રકાર છે નાટિકા. અને બોર્ડ પર આપણે સામાસિક શબ્દોના અર્થ લખ્યા છે. તો તેમાં ટંકશાળ શબ્દ છે. ટંકશાળ, તો ટંકશાળ એટલે ચલણી સિક્કા બનાવવાનું કારખાનું. તો ટંકશાળ શબ્દનો સામાસિક અર્થ ચલણી સિક્કા બનાવવાનું કારખાનું થાય છે. બીજો શબ્દ છે સુબેદાર. સુબેદાર એટલે સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર. સુબેદાર એટલે સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર. ત્રીજો શબ્દ છે ખરીતો. ખરીતો એટલે સરકારી કાગળવાળું પરબીડિયું. ખરીતો એટલે સરકારી કાગળવાળું પરબીડિયું. ધર્મ ભગિની શબ્દ છે. ધર્મ ભગિની, તો ધર્મની બહેન. ધર્મ ભગિની એટલે કે ધર્મની બહેન. તો જે અખો છે તેની ધર્મની બહેન પાઠમાં કોણ છે? તો જમના છે. તો ધર્મ ભગિની એટલે ધર્મની બહેન. તો પેજ નંબર 36, પેજ નંબર 36 પર તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાંથી આપણે પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. જમનાનું વાક્ય છે. તો જમના બોલે છે, ભાઈ ઓછું આણવાની જરાય જરૂર નથી. જમના શું કહે છે કે ભાઈ ઓછું આણવાની જરાય જરૂર નથી. એ કહેવામાં કંઈ લાભ નથી. એ કહેવામાં કંઈ લાભ નથી એટલે નથી કહેતી. તો જમના કહે છે અખાને કે એટલા માટે હું તમને કહેતી નથી. અખો કહે છે લાભ કે ગેરલાભ. અખો જમનાને શું કહે છે કે લાભ કે ગેરલાભ જે હશે તે વેઠવા હું તૈયાર છું. જે હશે તે સહન કરવા માટે હું તૈયાર છું. લાભ હોય કે પછી ગેરલાભ હોય, જે હશે તે હું સહન કરી લઈશ, એમ અખો કહે છે જમનાને, પોતાની ધર્મની બહેનને. મને તમારા ભાઈ તરીકે ઓળખાતા હો તો કહો. તમે મને ભાઈ તરીકે જો માનતા હો તો કહો. તમે મને જો ભાઈ માનતા હો તો કહો. અખો કહે છે, જમના કહે છે ભાઈ 17 વાર ભાઈ. હવે જમના કહે છે કે ભાઈ 17 વાર ભાઈ. જન્મો જન્મ મળજો. તમે મને જન્મો જન્મ મળજો. મને તમારા જેવો ભાઈ, એટલે કે છે કે જન્મો જન્મ મને મળે તમારા જેવો ભાઈ. કોણ કહે છે? જમના કહે છે કે ભાઈ 17 વાર ભાઈ, 17 વાર ભાઈ અને જન્મો જન્મ તમારા જેવો ભાઈ મને મળે. ઓવારણા લે છે. તો કપાળે બંને બાજુ 2 હાથથી ટાચકા લે તેને આપણે કહીએ છીએ ઓવારણા લેવા. અને ઓવારણા લેતા કે છે મને માફ કરો. જમના જે ધર્મની બહેન છે અખાને કહી રહી છે કે મને તમે માફ કરો. અખે ભાઈ પણ મેં મૂર્ખીએ ભૂલ કરી છે. શું કહે છે કે મેં મૂર્ખીએ ભૂલ કરી છે. રડે છે. જમના રડે છે, કૌંસમાં લખ્યું છે. અખો કહે છે હોય ભૂલ તો કોણ નથી કરતું. અખો જમનાને કહે છે કે હોય કે ભૂલ તો કોણ નથી કરતું. જે હોય તે જમનાબેન, એવું તે શું છે મને જરૂર કહો. અખો કહે છે કે જે હોય તે, પરંતુ તમે મને જરૂર કહો. જમના કહે છે ભાઈ શું કહ્યું? શું કહ્યું? મેં તારામાં અવિશ્વાસ આણ્યો. જમના શું કહે છે કે મેં તમારામાં અવિશ્વાસ મૂક્યો અને આ કંઠી ચોકસી પાસે
અવિશ્વાસ મૂકીને મેં આ કંઠી ચોકસી પાસે કિંમત કરાવવા લઈ ગઈ. મેં તારામાં અવિશ્વાસ મૂક્યો અને આ કંઠી ચોકસી પાસે કિંમત કરાવવા લઈ ગઈ. જમના કહી રહી છે કે પોતાના ભાઈ અખા ઉપર અવિશ્વાસ મૂકી અને કંઠી ચોકસી પાસે કિંમત કરાવવા માટે લઈ જાય છે. ત્યાં ચોકસીએ મૂકેલો આ કાપ છે. ત્યાં ચોકસીએ મૂકેલો કાપ છે. તો એટલા માટે ચોકસીએ કાપો મૂક્યો છે. મને માફ કર ભાઈ. જમના અખા પાસે માફી માંગે છે કે તું મને માફ કરી દે. મેં આ કામ કર્યું છે એટલે કે છે મને માફ કરી દે. ભાઈ, તારી નિસ્વાર્થ લાગણીનો આ બદલો. શું કે છે કે તારી નિસ્વાર્થ લાગણીનો આ બદલો. તે નિસ્વાર્થ લાગણી અને પ્રેમ બતાવ્યા, તેનો મેં તને આ બદલો આપ્યો. એટલે કે છે કે નિસ્વાર્થ લાગણીનો આ બદલો. અરે રે, મને એટલો પસ્તાવો થાય છે. અરે રે, મને એટલો પસ્તાવો થાય છે, મને દુઃખ થાય છે, પસ્તાવો થાય છે. મને કોકે ભંભેરી, કાન ભંભેરણી કરવી, ઉશ્કેરણી કરવી. કોઈના કાન ભરવા એને ઉશ્કેરવું. એટલે કે છે કે મને કોઈએ ભંભેરી, સત્યનાશ જાય ભંભેરનારનું. જમના કહે છે કે મને કોઈએ ઉશ્કેરી અને હું આ કામ કરી બેઠી. કંઠી બનાવી હતી ભાઈએ, તે કંઠીની કિંમત કરાવવા માટે ચોકસી પાસે લઈ ગઈ. એટલે કે છે મને કોઈએ ઉશ્કેરી. અને પછી કહે છે કે ઉશ્કેરી એનું સત્યાનાશ જાય. અખેભાઈ, અખેભાઈ. કૌંસમાં જ લખ્યું છે રડે છે. અખો કહે છે, કૌંસમાં આપ્યું છે 2-3 ક્ષણ પછી. એ વિચાર તો થઈ જાય છે અને 2-3 ક્ષણ પછી અખો બોલે છે, બેન રડ નહીં. અખો શું કહે છે કે બેન રડીશ નહીં. હમણાં આ તને બરાબર કરી આપું છું. હું તને આ કંઠીને બરાબર કરી આપું છું. અને બીજું પણ કંઈ જોઈતું કરતું હોય તો આપું. અને તારે જો બીજું કંઈ પણ જોઈતું હોય તો તે પણ હું તને આપીશ. અખો કહે છે હું તને કંઈક આપીશ, બીજું જોઈતું હોય તે. કંઈ નહીં, એમાં તારો દોષ છે જ નહીં. અખો શું કહે છે કે કંઈ નહીં, એમાં કંઈ તારો દોષ નથી. એટલે કે છે કે દોષ તારો નથી. આ જગતની માયા જ એવી છે. અખો શું કહે છે કે આ જગતની માયા જ એવી છે. પાખંડથી ભરેલી આ દુનિયામાં, પાખંડથી, છળ કપટ, પાખંડ. એટલે કે છે કે એવી આ દુનિયામાં આપણે પામર માત્ર ઘણીએ વાર એમ ભરમાઈએ છીએ. આપણે પામર માત્ર ઘણીવાર એમાં જકડાઈ જઈએ છીએ, ભરમાઈ જઈએ છીએ. એટલે કે એમાં પકડાઈ જઈએ છીએ, આપણે ભરમાઈએ છીએ. હશે, મારા મનમાં કંઈ જ નથી અને મારા મનમાં કંઈ છે નહીં. હશે કહે છે કે થઈ ગયું તે થઈ ગયું, જે બનવાનું હતું તે બની ગયું, મારા મનમાં કંઈ છે નહીં. આ ઘર તારું ગણીને વાપરજે. જે ઘર છે તે તારું ગણીને તું વાપરજે. એ તો મારા પરની આણ ઘડી આવીને ચાલી ગઈ. મારા ઉપર એ સમય લખ્યો હશે, એવો કાળ હશે. એટલે કે છે કે આણ ઘડી, એવો સમય હશે, ખરાબ સમય, તો એ આવીને ચાલી ગઈ. એટલા માટે કહે છે કે આ ઘર તારું ગણીને વાપરજે. એ તો મારા પરની આણ ઘડી આવીને ચાલી ગઈ. તો મારો ખરાબ સમય લખ્યો હશે તો તે આવીને ચાલ્યો ગયો છે. જમના, તો હવે જમના કહે છે અખાભાઈ આવું ફરીથી નહીં કરું હો. જમના શું કહે છે અખાને કે આવું ફરીથી નહીં કરું હો. હું શું મોં બતાવી રહી છું તને, અને હું
તમને શું બતાવી રહી છું? તારા મનમાં કાંઈ નહીં રાખે ને? અખાને કહે છે જમના કે તું તારા મનમાં કંઈ નહીં રાખે ને? હું જાઉં છું, હવે હું નીકળું છું, અહીંથી જાઉં છું. અખો કહે છે કૌંસમાં વિચારમાં લીન કૌંસ પૂરો. હવે એ વિચાર તો થઈ જાય છે. કંઈ આછું ના આણતી જમના, આવજે હ, તું મનમાં ખોટું લગાડીશ નહીં. અને પછી કહે છે અખો આવજે હ, કૌંસમાં આપી છે જમના જાય છે. તો અખો વિચારતો થઈ જાય છે અને પછી જમનાને કહે છે કે તું ખોટું ન લગાડીશ, આવજે. માટીના માળખામાં આટલો બધો પ્રપંચ એમ? આ શરીર માટીનું છે, માટી સમાન છે. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કે છે માટીના માળખામાં આટલો બધો પ્રપંચ, આટલું બધું છળ કપટ. માનવ માત્રને માયાના બંધન છે એમ? આ અખો વિચારી રહ્યું છે કે માનવ માત્રને માયાના બંધન છે એમ? મારી બેન જેવી આ બેન, જેને મેં બેન કરતાં પણ અધિક ગણી, મારી બેન જેવી જ બેન, એને મેં બેન કરતાં વધારે ગણી, બેન કરતાં પણ અધિક ગણી, એને પણ મારામાં વિશ્વાસ નહીં. અખુ કહે છે કે એને પણ મારામાં વિશ્વાસ નહીં. 5 વર્ષ આટલી નિમક હલાલ સેવા બજાવી. વાક્ય નીચે અંડરલાઈન કરો. 5 વર્ષ આટલી નિમક હલાલ સેવા બજાવી. નિમક હલાલ એટલે કે છે કે ઈમાનદારીપૂર્વક કામ કર્યું. નિમક હલાલ એટલે કે ઈમાનદારીપૂર્વક મેં કામ કર્યું. તો કે છે 5 વર્ષ આટલી નિમક હલાલ સેવા બજાવી, તોય સુબેદારના મનમાં મારે માટે અવિશ્વાસ આવ્યો. સુબેદારના મનમાં મારે માટે અવિશ્વાસ આવ્યો. હે હો, માનવ જીવન કેટલું સડેલું છે. માનવ જીવન, મનુષ્યનું જીવન કેટલું ખરાબ છે, સડી ગયેલું છે. માયાના આવરણ કેવા લાલ પીળા દેખાડે છે. જે માયાના બંધન છે, મોહ માયાના પડ છે. આવરણ એટલે પડ. આવરણ શબ્દનો મિનિંગ થાય છે પડ. તો જે માયાના આવરણ છે તે કેવા લાલ પીળા દેખાડે છે. માયાના પડ છે તે લાલ પીળા દેખાડે છે. એટલે કે આવા વિશ્વાસ કરીને કામ કર્યું હોય તો અવિશ્વાસ કેવો ઊભો કરી નાખે છે માણસ પ્રત્યે. એટલે કહે છે કે આપણને લાલ પીળા દેખાડે છે. જગતના આદિકાળથી જન્મેલી ઓ માયા નટી. માયા નટી એટલે માયાની નગરી, મોહ માયાના બંધનની નગરી. તો જગતના આદિકાળથી જન્મેલી ઓ માયા નટી, મોહ માયાની નગરી, ખરેખર તારા અટપટા, ખરેખર તારા અટપટા આવરણોમાં સઘળા ગુલામ છે. તારા આડા આવડા જે પડ છે ને, એ પડમાં બધા જ સઘળા એટલે બધા જ તમામ ગુલામ છે. તારી ઇન્દ્રજાળ વિદ્યા, તારી ઇન્દ્રજાળ વિદ્યા, ઇન્દ્રજાળ, ઇન્દ્રજાળ એટલે છેતરપિંડી કરનારી. ઇન્દ્રજાળનો અર્થ થાય છે છેતરપિંડી. તો જે છેતરપિંડી કરનારી વિદ્યા છે, તારા તરેહવાર વેશ રંગ, તરેહવાર અલગ અલગ પ્રકારના વેશ રંગ, તારી ચિત્ર વિચિત્ર પ્રપંચ લીલા, ચિત્ર વિચિત્ર એવી પ્રપંચ છળ કપટની લીલા છે. તારી કુવા પરના ચક્કર જેવી ગતિ અને તારી કુવા પરના ચક્કર જેવી ગતિ છે.
તારું ચંચળ ચાતુર્ય, તારું ચંચળ એવું ચાતુર્ય એટલે ચતુરાય છે. એ સર્વ વડે તું માનવ જાતને, અને એ સર્વ એ બધા વડે તું માનવ જાતને મરકટ માફક નચવી રહી છે. મરકટ એટલે કે વાંદરું. મરકટ શબ્દનો અર્થ ત્યાં તમે નોંધી દો, મરકટ એટલે વાંદરું. તો મરકટની જેમ નચવી રહી છે, વાંદરાની જેમ નચાવી રહી છે. સોનું ઘડ્યું ત્યારે આ આણ આવ્યા ને, આણ આરોપ, ત્યાં પણ તમે નોંધી દો, આણ એટલે કે આરોપ. તો મેં જ્યારે સોનું ઘડીને આપ્યું ત્યારે મારી પર આ આરોપ આવ્યો ને, મારે નથી કરવો એ ધંધો. અખો કહે છે કે મારે હવે આ ધંધો કરવો નથી. આ સાણસી ચીપ્યો, આ સાણસી અને ચીપ્યો, ભૂંગળી બધું લાવ નાખું કૂવામાં કે થાય નિરાંત. જે સોનાના ઘરેણાં ઘડવા માટે ચીજ વસ્તુઓ ઉપયોગમાં લીધી છે ને, એ બધી જ હવે હું નાખી દઉં છું કૂવામાં, તો નિરાંત થાય એમ કે છે. એને હવે આ મોહમાયાના બંધનમાંથી છૂટી જવું છે. એટલે કે છે મારે નથી કરવો એ ધંધો, આ સાણસી ચીપ્યો ભૂંગળી બધું લાવ નાખું કૂવામાં કે થાય નિરાંત, શાંતિ થઈ જાય, નિરાંત થઈ જાય. કૌંસમાં લખ્યું છે ઘરાક આવે છે. લાલદાસ, લાલદાસ અખાનું ઘરાક છે. તો લાલદાસ કહે છે અખેભાઈ, અખો કહે છે આવો શેઠ, કેમ કઈ બહુ રોકાણા. અખો કહે છે કે આવો શેઠ, કેમ કઈ બહુ રોકાણા. લાલદાસ કહે છે ના કે એક ભજન મંડળી આવી હતી, ત્યાં જરા સાંભળવા ઊભો રહ્યો. ના કે ભજન મંડળી આવી હતી, તો ગામના નાકે ભજન મંડળી આવી હતી અને એ સાંભળવા માટે કહે છે કે હું ત્યાં રોકાઈ ગયો. સાંભળવા માટે ઊભો રહ્યો. અખો કહે છે ઠીક ઠીક લ્યો. અખો કહે છે ઠીક ઠીક લ્યો, આ તમારા કડા. લાલદાસે કડા બનાવવા આપ્યા હતા, એટલે અખો કહે છે કે લો તમારા કડા, ક્યાંક બીજે કરાવી લેજો. એણે તૈયાર કર્યા નહીં અને શું કહે છે કે તમે ક્યાંક બીજે કરાવી લેજો. લ્યો તોડી લો તમારું સોનું. અખો લાલદાસને કહે છે કે તમે તમારું સોનું તોડી લો, એટલે કે એનું વજન કરી લો. શેઠ, સોનીનો ધંધો હવે નહીં કરવાનો મેં નિશ્ચય કર્યો છે. અખો શું કહે છે લાલદાસને કે મેં સોનીનો ધંધો હવે નહીં કરું એવો મેં નિશ્ચય કર્યો છે. બહુ રડ્યા, ઘણું બધું મેં રણી લીધું. રણી લેવું એટલે કમાઈ લીધું. મેં ઘણું બધું કમાઈ લીધું, બહુ કમાયા, બહુ આપણું ગણ્યું, બધાને મેં પોતાના સમજ્યા. ધંધો કરવામાં મેં બધાને પોતાના સમજ્યા, એટલે કે છે બહુ આપણું ગણ્યું. બધા વલખા છે, બધા વલખા છે, આ બધા ફાંફા છે. આ કામ કરીએ છીએ આ બધું ખોટું છે, ફાંફા માર્યા જેવું છે. કૌંસ આપે છે અખો આંટા મારતો જાય છે. અખો આંટા મારે છે, આમથી તેમ ફર્યા કરે છે, આંટા મારે છે. લાલદાસ કહે છે પણ અખેદાસ. લાલદાસે કહ્યું પણ અખેદાસ, આ શું કરો છો તમે? આ શું કરો છો તમે? આ શું કરો છો? જરા બેસીને વાત તો કરો. તમે મારી પાસે બેસી અને વાત તો કરો કે શું થયું છે? અકળ વકળ કેમ ફરો છો? આકુળ
પણ વ્યાકુળ થઈને આમ કેમ ફરી રહ્યા છો? તમે મારી પાસે બેસીને નિરાતે વાત કરો. અખો કહે છે, આ મહાવલગણી માયા પાપણી, આ મહાવલગણી માયા પાપણી. તો આ શું કહે છે? મહાવલગણી માયા પાપણી. આ દુનિયા કેવી છે? પાપથી ભરેલી છે. આ જગત પાપથી ભરેલું છે. આપણે નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ તો પણ લોકો અવિશ્વાસ મૂકે છે. તો મહાવલગણી માયા પાપણી, જેમ સેવીએ તેમ ડસે સાપણી. જેમ એને સેવીએ, એનું સેવન કરીએ, પ્રેમથી એનું જતન કરીએ તો પણ એ સાપની જેમ ડંખે છે. શું કહે છે? જેમ સેવીએ તેમ ડસે સાપણી. સાપની જેમ ડંખ મારે છે. જેમ સાપ ડંખ મારે ને તેમ ડંખે છે. તો મેં નિસ્વાર્થ ભાવે પ્રેમથી કામ કરીને આપ્યું, પરંતુ જમનાએ અવિશ્વાસ મૂક્યો. તેથી અખાને ઘણું જ દુઃખ થાય છે. એટલા માટે આવા વાક્યો વાપરી રહ્યો છે. તો તમે વાક્ય નીચે અંડરલાઈન કરો. અખો શું કહે છે? આ મહાવલગણી માયા પાપણી, જેમ સેવીએ તેમ ડસે સાપણી. રંગ ઢંગ માયામાં ગણા. માયામાં રંગ ઢંગ ગણા છે. સૌ કોઈ સેવક છે માયા તળા. બધા સેવક છે માયા તળા. સર્વ મંત્ર ઔષધ ઉપચાર. બધા જ મંત્રો ઔષધ રૂપી ઉપચાર છે. જાગ્યો હવે હું ટળ્યો સંસાર. હવે હું જાગી ગયો છું. હવે મને જ્ઞાન થઈ ગયું છે કે જગત કેવું છે. મેં નિસ્વાર્થ ભાવે કામ કર્યું, પરંતુ જમનાએ અવિશ્વાસ મૂક્યો. એટલે કહે છે કે જાગ્યો હવે હું ટળ્યો સંસાર. હવે આ સંસારને હું દૂર કરું છું. મારે હવે સંસારમાં રહેવું નથી. તો એને લીધે પાઠનું નામ આપ્યું છે અખાનો સંસાર ત્યાગ. પેજ નંબર 37. લ્યો આ લાલદાસ શેઠ. શું કહે છે? લ્યો આ લાલદાસ શેઠ. લાલદાસ શેઠને કંઠી આપી દે છે. મારા તમે અસલ ગ્રાહકને સ્નેહી સજ્જન છો. તમે મારા અસલ ગ્રાહક છો, સાચા ગ્રાહક છો ને સ્નેહી સજ્જન પણ છો. તમે મારા સ્નેહી છો અને સજ્જન પણ છો. આટલું સુપ્રત કરું છું, આટલું હું તમને સોંપી દઉં છું. આ ટીપ ને આ ઘરેણાં. ટીપ ન ઉકલે તો પડખેથી બોલાવજો વિદ્યાધરને. ટીપ એટલે કે એની જે લખાણ છે એ લખીને આપે છે, એની ટેકનિક, એની રીત. એટલે કે છે આ ટીપને આ ઘરેણાં ટીપ ન ઉકલે તો પડખેથી બોલાવજો વિદ્યાધરને. વિદ્યાધર પાત્ર, એની નીચે તમારે ટીક કરવાનું છે. તો ફક્ત આટલું જ અહીંયા પાત્રનું નામ આપ્યું છે, ખાલી એના વિશે બીજું વર્ણન છે નહીં. તો બોલાવજો વિદ્યાધરને. એ ભણેલ છે. તો વિદ્યાધર ભણેલો છે. એણે આ લખેલ છે. સૌનું સોંપી દેજો, બધાનું સોંપી દેજો. શેઠજી, મને તમારા ઉપર હજી વિશ્વાસ છે. અખાને લાલદાસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ભરોસો છે. એટલે કહે છે કે શેઠજી, મને તમારા પર વિશ્વાસ છે. લાલદાસ કહે છે પણ આનો કંઈ અર્થ, આનો કંઈ અર્થ, મિનિંગ. અખેદાસ, ગાંડા થઈ ગયા છો કે શું? લાલદાસ કહે છે કે અખીદાસ, તમે ગાંડા થઈ ગયા છો કે શું આ બધું મને સોંપીને ચાલ્યા જાઓ છો? અખો કહે છે અને શેઠજી, આ ઘર, માલ, મિલકત જે કાંઈ આમાંથી નીકળે તેની વ્યવસ્થા તમારે છે. મારા ઘરમાંથી જે પણ કંઈ નીકળે એની તમારે વ્યવસ્થા કરવાની છે. એ તમારામાંથી છે. સિરે એટલે કે માથી. ગમે તો બધું જમનાબેનને આપજો. તમને જો ઈચ્છા હોય તો બધું જમનાબેનને આપજો, મારી ધર્મની બેનને આપજો. લાલદાસ કહે છે અખેદાસ, અખેદાસ. અખો કહે છે હવે અખેદાસ ઈશ્વરરૂપી જહાજે ચડ્યો. અખેદાસ છે એ ઈશ્વરરૂપી જહાજે ચડ્યો. એટલે કે સંસારરૂપી સાગર તરવા માટે ઈશ્વરરૂપી વહાણ ચડવું. એટલે કે સંસારનો ત્યાગ કરવો.
હવે એમણે ઈશ્વર ભક્તિ જ કરવી છે, એટલે કહે છે ઈશ્વરરૂપી જહાજે ચડ્યો. આ બધી મોહમાયા છોડી દેવી છે, આસક્તિ છોડી દેવી છે, સંસાર ત્યાગ કરવો છે, એટલે કહે છે ઈશ્વરરૂપી જહાજ ચડ્યો. કૌંસમાં આપ્યું છે આખો અંદર જાય છે. ફરી કૌંસ છે, દૂરથી એક ભજન મંડળી ગાતી ગાતી આવતી સંભળાય છે. વૈષ્ણવજનની ધૂન સંભળાવવા માટે છે. આખું કહે છે બહાર આવી શેઠ અહીંથી ઉઠ્યા છો તો ઈશ્વરના સોગંદ. આખો શું કહે છે? સોગંદ આપી છે. તમે અહીંથી ઊભા થયા છો તો તમને પરમાત્માના ભગવાનના સોગંદ છે, એટલે કે તમે બધું સંભાળી લો. તમે જમનાબેનને પણ હમણાં કશું કહેશો નહીં. જમનાબેનને હમણાં કશું નહીં કહેતા. ભજન મંડળીનો અવાજ સ્પષ્ટ રીતે આવે છે, તે બંને સાંભળી રહે છે. ભજન મંડળીનો અવાજ આવે છે અને બંને સાંભળે છે. આખું કહે છે મોટેથી લાલદાસ શેઠ જય જય. આખો મોટેથી બોલે છે લાલદાસ શેઠ જય જય. વૈષ્ણવજન તો તેને કહીએ. આખો ઉચ્ચારે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ. કૌંસમાં આપ્યું છે સૌ અવાજ ભેળો ગાતો ગાતો આખો ચાલી જાય છે. આ ભજન મંડળીની સાથે સાથે આખો પણ ચાલી જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ એમ કહેતા બધાની સાથે ગાતો ગાતો ચાલ્યો જાય છે. કૌંસમાં આપ્યું છે અખો વરવહુ અને બીજા નાટકોમાંથી. તો આ પાઠ અખો વરવહુ અને બીજા નાટકોમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં ધર્મની બહેન જમનાબેને અખા ઉપર અવિશ્વાસ આણ્યો, એટલે કે અવિશ્વાસ મૂક્યો, જેથી કરીને અખાને અવિશ્વાસને લીધે સંસાર ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે અને તે લાલદાસ શેઠને બધું સોંપીને ત્યાંથી ચાલ્યા જવા માટે નક્કી કરે છે, નિર્ણય કરે છે. તો એટલા માટે પાઠનું નામ આપ્યું છે અખાનો સંસાર ત્યાગ, અને આ પાઠનું નામ ખરેખર યોગ્ય જ છે. તો આજે આપણે પાઠ આ વિડીયો લેક્ચરમાં પૂર્ણ કર્યો. હવે પછીના લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. ગુડ ડે.